ચગાવતું જ નથી. જો લાગતું નથી ઉત્તરાયણ છે કે શું છે કંઈ ખબર પડતી નથી. જદુભાઈ અમારે ચગાવે છે ને અમારે કોમલબેન જોયા પતંગ ફિરકી વીટોળે છે ને વાડીએ અને વાડીએ થોડુંક જો કપાની ગાળ્યું ને એવું લઈ જવાનું છે થોડુંક જો. ચાલો તો હવે આપણો વારો. હા અરે આવડે તો આપણે ગાડી માથે લઈ લીધી છે ને જો થોડો વજન લાગે છે. ધીમે ધીમે છે ને ચાલો તો એટલો ટેકો. શું કરો હો? આજે અમે ખીર ઉજવીએ છીએ કપાસની ગાડીઓ હારી નહીં. હા એટલો બાહુબલી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ. અને આજે તો છે ઉત્તરાયણ, તો ઉત્તરાયણની ઢેર સારી શુભકામના તમને અને તમારા પરિવારને. આજે ખૂબ સારી પતંગ ચગાવો અને ઘણા બધાની પતંગ કાપો. પતંગ જ કાપજો, જીપની દોરીથી બધાના બીજું કંઈ કાપતા નહીં. કારણ કે અત્યારનો સમય એવો થઈ ગયો છે કે લોકો પતંગની દોરી કરતાં તો શબ્દોના બાણથી ઘણું બધું કાપી નાખે છે. એનું થોડું ધ્યાન રાખજો અને સરસ મજાની પતંગ ચગાવો અને ખૂબ સારો તહેવાર તમારે જાય. આપણે તો જો આજે ગામડે આવી ગયા છે અને સવારમાં હજી તો ઠંડીનો માહોલ ખૂબ છે. આમ હાથ થરથર થાય છે, પણ હજી તો બહુ પતંગો હજી ચગતી નથી. હજી તો ધીમે ધીમે બધા લોકો ધાબા ઉપર આવે છે, કારણ કે હજી તો ઠંડી છે, હજી સૂરજ દેવતા નીકળ્યા નથી. લોકો બધા પતંગ ને એવું બધું જો આવું છે કંઈક. તો આપણે હજી જાગ્યા જ છીએ, 8:30 ઉપર જેવું થયું છે અને ચા પાણી ને એવું બધું પીને ફ્રેશ થઈ ગયા છીએ. અને થોડીક વારમાં આપણે જોયું હવે પતંગ ચગાવી કે ક્રિકેટ રમવા જઈએ તો શું કરીએ તે તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો. પતંગ તમે ચગાવવાના હોય તો કોમેન્ટ કરી દેજો. ફેમિલી જો હવે ધીમે ધીમે થોડી પતંગો ચગવા લાગી છે હવે, કારણ કે થોડો સૂરજ દેવતા બહાર નીકળ્યા છે એટલે તડકો થોડોક આવ્યો છે. ઠંડી પણ જો ધીમે ધીમે થોડી ઓછી થાય છે એટલે લોકો ધાબા ઉપર જો પતંગ ચગાવવા ધીમે ધીમે લાગ્યા છે. આ બાજુ ચગે છે ને આ બાજુ જો થોડી ચગે જો. એટલે હવે ધીમે ધીમે જેમ બપોર ચડતો રહે છે પતંગ ચગવાનું પ્રમાણ થોડું વધશે. તો આવું કંઈક છે. ઉત્તરાયણનો પર્વ છે એટલે આ તો ફૂલ મોજ જ છે. તો ઉત્તરાયણના પર્વ એક તમને નાનકડી એવી વાત કરવા માગું છું કે વધારે ખેંચીને કૂચ કરતાં ઢીલ મૂકીને જવા દેવું સારું. કે પછી પતંગ હોય કે સંબંધ સમજાય તેને વંદન. નાનકડી એવી વાત છે પણ ઘણું બધું આપણને સમજાવે એવી છે કે વધારે ખેંચીને આપણે ઘૂંસ કરી એના કરતાં ઢીલ મૂકીને જવા દેવું સારું. જીવનમાં ખૂબ આગળ વધવું પડે તો થોડુંક જવા દેવું પડે. વાત નાની છે પણ ઘણું બધું સમજાઈ જાય એવું છે. પણ જો પતંગ ચગે છે આપણે હવે ચગાવી ન ચગાવી શું કરીએ હજી નક્કી નથી. હજી ધાબા ઉપર આવ્યા હતા ને જો મરચાં આ બાજુ સુકાય છે અમારે જો સુકાવા મૂક્યા છે ને જો આવું કંઈક છે હજી. જો ચગે છે પતંગ તો કન્ટિન્યુ બન્યા રહેજો. બીજું શું, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પતંગ ચગાવી ત્યારે મળીએ અથવા ક્યાંક ક્રિકેટ રમવા જઈએ તો મળીએ આપણે. ફેમિલી જો આવી ગયા છીએ હવે ધાબા ઉપર ને ધાબા ઉપર પતંગ ચગાવવા તો અમારે જદુભાઈ ચગાવે છે ત્યારે જો. પણ આજુબાજુમાં કોઈ ચગાવતું જ નથી. જો લાગતું નથી ઉત્તરાયણ છે કે શું છે કંઈ ખબર પડતી નથી. જદુભાઈ અમારે ચગાવે છે ને અમારે કોમલબેન જોયા પતંગ ફિરકી વીટોળે છે ને આપણે જો હજી તો ધાબા ઉપર ચડ્યા જ છીએ. હવે જવાનું છે વાડીએ, પછી આવીને પતંગ ચગાવવા મળે ન મળે ખબર નથી. પણ જો આ આકાશમાં જો સફેદ પતંગ ચગે આપણે જો ક્યાં ગઈ દેખાતી નથી અમારે. આ રહી જો. તો જો આવું કંઈક છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ થોડુંક જો કપાની ગાળ્યું ને એવું લઈ જવાનું છે થોડુંક જો. આ બાજુ જો પપ્પા ગાડી લઈને આવે છે ને કાકા લઈને જાય છે ને અહીંયા હું ઊભો છું. અહીંયાથી આપણે લઈ જવાની ને જો આ કપા છે જ તળવાનો છે ને આ બાજુ જો ઘઉં ને એવું છે થોડોક હાફી જવાય. ગાડીઓ હારો ને એટલે એવું થાય. જો ગાડીઓ હારવાની છે, ઘરે લઈ જવાની છે. કપાય તળેલો છે ને આ બાજુ જો બધું વીણેલો છે. આવું કંઈક છે જો ઉત્તરાયણની મોજ હો ભાઈ. કપાસ ગાડી હારવાની. ચાલો પપ્પા લઈને આવે છે પછી આપણે લઈ લઈએ ગાડી. માત થઈ જો આ બાજુ. ચાલો તો હવે આપણો વારો. ફેમિલી જુઓ તો આપણે ગાડી માથે લઈ લીધી છે ને જો થોડો વજન લાગે છે.
ધીમે ધીમે હાલ્યા જ આવી છે ભાઈ. જો આ બધો પંથ કાપીને જવાનું છે. ઓલા પણ જો ઉપડી છે ન્યા લગન. ચાલો તો ધીમે ધીમે લઈ જઈએ. હા વજન લાગે ભાઈ વજન. ચાલો તો કન્ટિન્યુ બની રહીશું. ફેમિલી આપણે તો ગાડી નાખી આવે ને આ બાજુ જો કાકા લઈને આવે છે. એમને સામું આવ્યું થોડુંક એમને એમની ગાડી લઈ લઈએ જો છે ને. ચાલો તો એટલો ટેકો ઓછો વજન ઓછો. ફેમિલી જુઓ તો આપણે હવે ચડી ગયા છીએ છોટા હાથી ઉપર. જો કપા ઘણા ખડકોનું કામકાજ ચાલુ છે ને હું ને શાંતિ કાકા બે જો કપા ખડકી જો છોટા હાથી ઉપર ને આ બધું જો અમારે ગાડી હારવાનું કામકાજ ચાલુ છે. જો પપ્પા ને કાકા ને કોમલ ને જયદીપ ને બધા આ બાજુ કાકા આવે ગાડી લઈને. આ બાજુ જો પપ્પા જાય છે ગાડી લેવા અને અમે અહીંયા માથે ખડકીએ છીએ. આવું કંઈક કામકાજ ચાલુ. જો છોટા હાથી ઉપરથી કેવો વ્યૂ આવે સરસ મજાનો. જો આ બાજુ ચાલ્યા આવે. ચાલો તો ગાડીઓ ખડકી નાખીએ અને પછી આપણે મળીએ. જો આજ ખીર ના દી અમે બધા ગાહડિયું લેવા આવી ગયા હેવી. અને અમારા વિપુલભાઈ ગાડી લીશે અને સંજોભાઈ દીશે અને દાદા જોવે. જો આવું કઈ હાલે હે કપાન ઘરે લઈ જાય છે. આ ઓલા બરછી ફેંકવાળા. અને જો આવું ઘરે લઈ જાય પ્રોસેસ શરૂ છે. હા એટલો બાહુબલી. જો દાદા એ ગાયથી ઉપાડ્યા છે ગાડીને. અને આવી રીતના અમારે બધા જો કપા ભરવાનું કઈક કરે કામ. શું કરો હો? આજે અમે ખીર ઉજવીએ છીએ. કપાસની ગાડીઓ હારી નહીં. મીઠાઈ બીઠાઈ ન હોય ખીરની? મીઠાઈ હતી ને આપણા માટે મીઠાઈ હતી. ખેડૂત પુત્ર. અને જો આ માથો હાથ મીંડા લેવા હમણાં પૂરું કરી દીશે. જોઈજો અમારા દાદા ગાહડિયું હેરવામાં હાલે એવા હે. અને આવી રીતના અમે બધા ગાહડિયું હેરવી જે બીજી જગ્યાએ ઉતારવાની છે ત્યારે તમને બતાવશું કેમ ઉતારવી એવી. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 4:30 જેવું થઈ ગયું છે ને આપણે ગયા હતા ક્રિકેટ રમવા ને ક્રિકેટ રમીને પાછા આવી ગયા ને ધાબા ઉપર આવી ગયા ડાયરેક્ટ. બધું અમારે આ બાજુ બાજુ પતંગ ચગાવવાનું બદલે શેરડી ખાવાનું ચાલુ કર્યું. આ બાજુ અમારે જદુભાઈ શેરડી ચાલુ કર્યું. આપણે જો હાથમાં શેરડી લઈને શેરડી ખાવાનું ચાલુ જ છે. કેમ કે પતંગમાં પવન ખૂબ વધારે છે ને પતંગ ચગતી નથી. ફાટી જાય. જો કોક પતંગ ચગે છે કારણ કે પવન ખૂબ વધારે છે. પતંગો જો ઉડે પવનની જો કેવી છે. અને તમારે કેટલી પતંગ ફાડી નાખી નહીં. પંખુડા વાગે છે ને એવું છે ને આ બાજુ થોડીક જગ્યાએ. ચાલો તો થોડીક વાર શેરડી ખાઈ લઈએ અને પછી એકાદી પતંગ ચગાવી દો. પવનની જગ્યા તો ભલે ને કદાચ જોઈ કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો તો અમારી પતંગ અમે ચગી ગઈ છે. જો જો ચગે છે ને સરસ મજાની. જો આ બાજુ બેજો કાકો ભત્રીજો ચગાવે પતંગ. ચશ્મા બસમાં લગાવીને જો ને આ બાજુ જો અમારે સરસ મજાનો નાસ્તો પણ આવી ગયો છે. જો આ બાજુ થોડી થોડી પતંગો ચગે છે. હવે થોડોક નીચો આવી ગયો છે અને આપણે અમે બેઠા છીએ. જો બેઠા પરિયારે થોડીક વાર વાત કરીને એવું કર્યું બધું. જો અમારે જવા બધું. ચાલો કડીક પતંગ ચગાવી લઈએ અને પછી આપણે પાછા હે તું ચગાવે ફાડી નાખે. જો અમારે અર્જુનભાઈ લઈ લીધો પતંગ. જો હા હા હરી આવડે હો. ચાલો ફેમિલી કન્ટિન્યુ બને રહેજો. ફેમિલી જોવો તો વાગી ગયા છે સાંજના 5:30 ઉપર છે એવું થઈ ગયું છે ને હવે દી પણ જોવા ધીમે ધીમે હાથોમાં જેવો થઈ ગયો છે. થોડોક જ દિવસ રહ્યો છે ને પતંગ હજી થોડી થોડી ચગે છે ને એવું છે બધું. જો બધી ધાબા ઉપર ને બધે છે બધા લોકો. જો ધાબા ઉપર ને પતંગો ને એવું બધું ચગાવે શંકર આડાવાળા છે બધા. જો આવું
આવું બધું હાલે છે. અને ઉત્તરાયણ આજે આવી હતી અમારે, જો હું જદોન અર્જુનના બધા ધાબા પર હતા, પતંગ ચગાવતા ને એવું કરતા હતા. ને હવે પવન જેવો છે અને દિવસે હાથમાં આવ્યો છે, એટલે હવે ઉત્તરાયણ આમને આમ પૂરી થઈ ગઈ છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ને જો તમે તમારી જગ્યાએ જો પતંગ ચગાવ્યું હોય ને કાપ્યા હોય ને કેટલા કાપ્યા છે જણાવવા માંગતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કે પતંગ ચગાવી તેને કેટલા કાપ્યા તે. તો ચાલો મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય.